हेलो। આજે આપણે મોબાઈલ ચાર્જર પાઉચ બનાવવાના છે। આપણાને ચાર્જિંગ માટે સહુલિયત થાય એના માટે। ઓકે, એના માટે રિક્વાયરમેન્ટ શું છે? 5x15 ના બે પીસીસ। આપની મેઇન બોડી છે। 6x8 આ આપનું મોબાઈલ મૂકવાનું પાઉચ અને 4x8 આ આપનું ઇયરફોન મૂકવા માટે પાઉચ અને આ કાર્ડબોર્ડ 5x18 આ આપની રિક્વાયરમેન્ટ છે। ઓકે, હવે આપનું ફર્સ્ટ સ્ટેપ શું છે કે આ 5x15 કાર્ડબોર્ડ છે। આપનો પેલો જે મોબાઈલ હોય આપનું એ લેજો। આ મોબાઈલ થાય છે મારો 6 ઇંચીસ, તો આ 6 ઇંચીસ પર માર્કિંગ કરીએ। હવે 2 ઇંચીસ છોડીએ ચાર્જિંગ માટે, 2 ઇંચીસ છોડીએ તો 8 ઇંચ થયા। 6 ઇંચીસ મારો મોબાઈલ થાય છે, આટલો મારો મોબાઈલ થઈ ગયો। 2 ઇંચ મેં ગેપ રાખો છો વચમાં ચાર્જરના વાયર માટે। હવે આ જે ચાર્જર છે મારું, આ ચાર્જર છે 1.5x1 આ મારો ચાર્જર છે 1.5x1। તો હવે શું 2/1.5 નું 1.5/2 ઇંચીસનું આપણે સ્ક્વેર બનાવવું પડશે। તો આ આપણું જે છે આ 6 ઇંચ મારો મોબાઈલ, આ 6 ઇંચ મારો મોબાઈલ છે। 2 ઇંચ મેં ચાર્જરના વાયર માટે રાખો છે અને હવે આ જે બોક્સ આપણું ચાર્જરનું જે મું છે, આ મેઇન પાઉચ એને ફિટ કરવા માટે કરવાનું છે 1.5/2 ઇંચીસ। તો આ 5 ઇંચ છે, તો 1.5 ઇંચ આંસી છોડીએ, 1.5 આંસી છોડીએ। ઓકે, અને 2 ઇંચ આમ થયા અને 1.5 ઇંચીસ, 1.5 ઇંચીસ। આ આપનું ચાર્જરનું મોં થઈ ગયું। ઓકે, આ આપનું ચાર્જરનું મોં થઈ ગયું। હવે એટલીસ્ટ આપણે 2 ઇંચ ઉપર રાખીએ કે મોબાઈલને બરાબર સ્ટેબિલિટી મળે આ હોલ્ડરને। ઓકે, તો આપણે હવે જે એક્સ્ટ્રા પાર્ટ બચ્યો છે આપનો એને આપણે કટ કરી લઈશું। અગેન જોઈ લો, આ 6 ઇંચનો મારો મોબાઈલ છે। મોબાઈલ મૂકવા માટે આ 6 ઇંચીસ મોબાઈલ માટે, 6 ઇંચીસ, 2 ઇંચીસ વાયર માટે, આ 1.5/2 ઇંચીસ ચાર્જરનું મોં માટે અને આ 2 ઇંચીસ સ્ટેબિલિટી આપવા માટે। તો જે બાકીનું બચી ગયું છે એને આપણે કટ કરી લઈશું। ધીસ ઇઝ નો યુઝ। ઓકે, આ આપની મેઇન બોડી બની ગઈ। હવે આપણે શું કરશું કે પહેલાં તો આ જે ટોપનું પાર્ટ છે એને કટ કરી કાઢશું અને પછી આ જે બોક્સ છે આ બોક્સને કટ કરશું। ઓકે, આપ દેખી શકો છો આ આપનું પુઠ્ઠું છે અને આપણે આ ચાર્જર નાખવા માટે, આમ હોલ્ડ કરવા માટે આપણે એટલું કટ કરી કાઢ્યું છે। હવે આપણે શું કરશું કે આપણું જે મેઇન ક્લોથ છે, મેઇન ક્લોથ એના પર આમ મૂકશું અને આ જે સ્ક્વેર છે આપણને જોવે છે જે એને માર્કિંગ કરી લઈશું આવી રીતે। હવે આપણે શું કરશું કે આ જે બે ક્લોથ છે, આ ઉપરનો ભાગ છે, તો બેવેના ઊંડા સાઈડ એકબીજા પર મૂકશું અને સિલાઈ મારી દઈશું। હાફ ઇંચ સિલાઈ મારી દઈશું। હાફ ઇંચ નહીં, 1 સેન્ટીમીટર લઈશું આપણે આમાં, 1 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર આમ, 1 સેન્ટીમીટર આમ અને 1 સેન્ટીમીટર આમ છોડીને સિલાઈ મારી દઈશું તને બાજુથી અને પછી એને સીધું કરી કાઢશું। ઓકે, હમણાં આટલું કરીએ।
હવે આપ દેખી શકો છો કે આપણે અંદરથી 3 બાજુ સિલાઈ મારી દીધી છે. હવે આપણે સીધું કરી કાઢીએ આને. આ સ્ટ્રેટ થઈ ગયું. હવે આપણું મેઇન કામ શું રહેશે કે આ જે પોકેટ છે આ પોકેટને પેલું કે આ બે પોકેટને એકબીજા પર અટેચ કરી કાઢજો. અને બીજું શું કે આ બે પોકેટના કોર્નર્સ છે જેને આ બેથી અટેચ કરી દેજો. આ એક કોર્નર यहाँ અને એક કોર્નર यहाँ એમાં અટેચ કરી દેજો. આપણે આટલું કરીએ પહેલાં. હવે આપ દેખી શકો છો કે આપણે બે પાઉચ અટેચ કરી કાઢ્યા છે. હવે આ પાઉચને નીચેથી કઈ તરફ સીવશું? આમ એક એક હાફ ઇંચ પર આપણે આમ લઈ લઈશું આવી રીતે અને આ નીચેથી સિલાઈ મારી દઈશું. ઠીક છે, આટલું કરીએ. હવે આપ દેખી શકો છો કે આપના બે પાઉચમાં બે પાઉચ તૈયાર થઈ ગયા છે. આ આપનો મોબાઈલનો અને આ આપનો ઇયરફોન મૂકવાનો. હવે આપણે શું કરશું કે આ આપનું કાર્ડબોર્ડ છે. આ ઘણું મોટું લાગી રહ્યું છે આના પર, તો આના હિસાબથી આને કટ કરી દેજો. આ કાર્ડબોર્ડને હાફ ઇંચ લેશે વધારે, હાફ ઇંચ વધારે રહેશે. આ જેટલું આટલું એક્સ્ટ્રા છે આપણે એને કટ કરી દઈએ. એટલે આપણે કટ કરીએ. ઓકે, હવે આપણે આને હાફ ઇંચ કટ કરી કાઢવું છે કોર્નરથી. હવે આપણે આને અંદર મૂકી દઈએ. આ આપનું પુઠ્ઠું અંદર નખાઈ ગયું છે. હવે આપને પહેલાં મેજરમેન્ટ લીધેલું, લેકિન જેમ જેમ થતું જશે એમાં ફરક આવતો જશે, કોઈ વાંધો નથી એમાં. તો હવે આપણે આ જે બોક્સ છે એને કટ કરશું. ઓકે, આ બે બોક્સને કટ કરી કાઢશું. ઠીક છે. હવે આપણે આને હાફ ઇંચ કટ કરી કાઢવું છે કોર્નરથી. હવે આપણે આને અંદર મૂકી દઈએ. આ આપનું પુઠ્ઠું અંદર નખાઈ ગયું છે. હવે આપને પહેલાં મેજરમેન્ટ લીધેલું, લેકિન જેમ જેમ થતું જશે એમાં ફરક આવતો જશે, કોઈ વાંધો નથી એમાં. તો હવે આપણે આ જે બોક્સ છે એને કટ કરશું. ઓકે, આ બે બોક્સને કટ કરી કાઢશું. ઠીક છે. આ આપણે ચાર્જર માટે હોલ કરી કાઢ્યો છે. હવે આ જે ઉપરનો પાર્ટ એક્સ્ટ્રા બચી ગયું છે એને કટ કરીને અહીંયા ક્લોઝ કરી કાઢજો સિલાઈ મારીને. સો આ આપનું મોબાઈલ ચાર્જર હોલ્ડર તૈયાર થઈ ગયું. ઓકે, આ આપનો મોબાઈલ ચાર્જર હોલ્ડર તૈયાર થઈ ગયું છે. આપનો મોબાઈલ છે, આ ચાર્જરનો પ્લગ છે અને આ વાયર છે. ઓકે, આપનું કામ પતી ગયું.